જ્યારથી મારા મા બાપ ગુજરી ગયા અને મારો ભાઈ એક્સપાયર થઈ ગયો ત્યારથી અમે બેન ભાઈ બે એકબીજાનો સપોર્ટ અને સાથ છે. એટલે મારા માટે તો એ દીકરા કરતા વિશેષ છે એમ કહો તો હાલ. સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો હાલો આજે એક નવો ટોપિક લઈને આવી છું ને એક અલગ જ વિડીયો લઈને આવી છું. આજે ના તો કોઈ ઘરનું રૂટીન છે, ના બપોરાની થાળી તૈયાર છે, કંઈ નથી. આજે અલગ જ એક ટોપિક છે અને એ ટોપિક છે મારા ભાઈ વિશેનો. અમારા બેન ભાઈ બેનનું બોન્ડિંગ કેવું છે, અમે એકબીજાને કેટલો પ્રેમ કરીએ છીએ, એકબીજાની લાગણી શું છે અને નાનપણથી અત્યાર લગીનું જે અમારું બોન્ડિંગ છે ને એ બધું તમારી રાત શેર કરવાની છું. કેમ કે ઘણા દિવસથી આ પોઈન્ટ ઉપર ને આ વાત ઉપર હું ચર્ચા કરવા માગતી હતી, પણ એવો મોકો નહોતો મળતો કે એવી કોઈ જગ્યા નહોતી મળતી કે હું આજે તમારી આ વિડીયો શેર કરું. પણ કાલના વિડીયોમાં મને છે ને એક કમેન્ટ આવ્યો હતો ગુલનાઝબેન મંસૂરીનો. એ કમેન્ટ વાંચ્યો અને થોડીક વાર માટે તો મને ખીચડી, દુઃખ લાગ્યું, તકલીફ થઈ. કેમ કે એનો કમેન્ટ જ એ રીતનો હતો. હું કમેન્ટ અહીંયા સાઈડમાં રાખી લે, તમે વાંચી લેજો. પણ ગુલનાઝબેને છે ને એની જગ્યાએ હાજર હતા. મેં વિચાર્યું નહોતું કે એનો પ્રશ્ન પૂછવો એ સ્વાભાવિક છે. એ પણ આપણા ફેમિલી મેમ્બર છે અને ઘણા ટાઈમથી અમારા વિડીયો જોવે છે અને ફેમિલી મેમ્બર પરિવારના સદસ્ય હોય અને પ્રશ્ન પૂછવાનો હક છે. એટલે એને કઈ એવી વાત લાગી હશે કે એવું એને પોઈન્ટ દેખાણો હશે કે એની મને આવો કમેન્ટ કર્યો. પણ હું ગુલનાઝબેનને છે ને બે હાથ જોડી અને દિલથી એનો આભાર માનું છું. એનો ખૂબ ખૂબ આભાર કે એણે મને એવો સરસ મજાનો કમેન્ટ કર્યો. ભલે થોડીક વાર માટે મને દુઃખ લાગ્યું, પણ એની ઉપરથી મને છે ને આઈડિયા આવ્યો અને મને મગજમાં વિચાર આવ્યો કે આ વિડીયો મારે તમારી સાથે શેર કરવો છે. કારણ કે મારા ભાઈ વિશે ઘણા બધાને જાણવું છે, સાંભળવું છે, જોવું છે. કેમ કે બહુ ઓછો વિડીયોમાં હોય, નાનો વિડીયો ઓછો હોય છે. એટલે ઘણી એવી વાતો છે કે જે તમને ખબર ન હોય અમારા પરિવાર વિશે, મારા સાસરિયા પક્ષના, પિયર તરફના, મોસાળ પક્ષના, સગાવાલા, કુટુંબીજન બધા જે લોકો હોય એના વિશે તમારે કંઈક ને કંઈક જાણવું હોય. ઘણા બધાના મને કમેન્ટ પણ આવતા હોય કે આ વ્યક્તિ કેમ નથી આવતું, આ કેમ નથી આવતા, કે તમે ત્યાં કેમ નથી જતા. હું નામ નહીં લઉં, હું આવી જ રીતના કહીશ એટલે તમે સમજી જાઓ. જેણે જેણે કમેન્ટ કરી રહી છે એને ખ્યાલ આવી જાય કે હું શું કહેવા માગું છું. ઘણી વખત એવું થતું હોય છે ને કે આ પ્લેટફોર્મ ઉપર કામ કરતા હોય ને તો એવું જરૂરી નથી કે આપણે બધાને ગમે, કે આપણું કામ બધાને ગમે. દુનિયામાં તો એમ કહો ને કે અત્યારે આપણી 7,000ની ફેમિલી છે ને તો 7,000ની ફેમિલી મને ઘણો સપોર્ટ કરે છે, પ્રેમ આપે છે, સારા સારા કમેન્ટ કરે છે. તમને મારા વિડીયો ગમે છે, મારું ડેઈલી રૂટીન ગમે છે, મારી બોલી ગમે છે, મારી રેણી કેણી ગમી છે. પણ ઘણા એવા માણસો હોય કે જેને મારું બોલવાનું ન ગમતું હોય, મારું કામ ન ગમતું હોય, મારા બોલવાથી તકલીફ થતી હોય, એ લોકો મારા વિડીયોમાં ન હોય. એટલી વાતમાં તમે સમજી જાઓ. અને આ 1.5-2 વર્ષની જર્નીમાં તમે ક્યારેય મારા કુટુંબ પરિવારના અમને કોઈની વિડીયોમાં નહીં જોયા હોય. ક્યારેક ક્યારેક જે મારા સાસુમાં આવે છે કે બા આવે છે, હમણાંથી તો બાય નથી આવતા. એટલે તમે સમજી જાઓ કે હું શું કહેવા માગું છું કે આ પ્લેટફોર્મ ઉપર કામ કરું છું ને તો ઘણા બધાને તકલીફ થાય છે, પણ મને કોઈ ફરક નથી પડતો. એનું કારણ છે મારા પતિદેવ, મારો દીકરો અને મારો ભાઈ. આ 3 વ્યક્તિ. મેં આગળ એ કીધું છે કે મારી આ વિડીયોની જર્નીમાં અને આ વિડીયોની શરૂઆત કરવા પાછળનું કારણ છે આ 3 વ્યક્તિ. કે આ 3 વ્યક્તિનો મને સાથ ને સપોર્ટ છે ને ત્યારે હું આ પ્લેટફોર્મ ઉપર કામ કરું છું ને આવા સરસ વિડીયો બનાવી તમારી એને શેર કરું છું. પછી આજુબાજુવાળા કે કુટુંબ પરિવારવાળા દુનિયા મૂકે ને એને મને કંઈ લેવા દેવા નથી. મને ખબર છે ને મારા પરિવારને ખબર છે કે હું આ પ્લેટફોર્મ પર શું કામ કરું છું. તો તમારું શું કહેવાનું છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ. કેમ કે આપણી ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ હતી તો આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ. મારો અને કપિલનો સંબંધ, અમારા બેન ભાઈ બેનનો સંબંધ કેવો છે, એકબીજા પ્રત્યે માન કેટલું છે, લાગણી કેટલી છે એ આજે તમારી એને શેર કરું. ઘણી વખત એવું હોય કે આ આપણે વાત છે ને ફેસ ટુ ફેસ બેસીને કરવા માગતા હોય કે એને કહેવા માગતા હોય કે હું ન કહી શકતી હોય, અમારા કપિલ મને ન કહી શકતો હોય. કેમ કે અમુક વસ્તુ એવી હોય કે એના માટે થઈને કોઈ શબ્દ ન હોય, પણ 5 મિનિટે બાજુમાં બેસીએ ને તો ઘણી બધી વાતો કહી જતા હોય. અને અમારો કપિલ કેવો છે, એક નારિયેલ જેવો છે, ઉપરથી કઠણ અને અંદરથી હાવ નરમ. બહુ નરમ દિલનો છે, મારા માટે નરમ દિલનો છે. મારા મેરેજને આજે 20-21 વર્ષ થયા અને અમારા કપિલના મેરેજ થયા એને 10 વર્ષ થયા. 10 વર્ષ થયા એને મેરેજને.
અને મારા મમ્મી પપ્પા ગુજરી ગયા 2006 અને 7માં. અને ત્યારે મારો કપિલ છે ને 13 વર્ષનો હતો. અને ત્યારે મારા મમ્મી પપ્પાએ જવાબદારી મને ને સાહેબને હોઈપી હતી કે મારા છોકરાઓની જવાબદારી, પણ એક જવાબદારી તમે ન નિભાવી શક્યા. એક મારો ભાઈ તો આ દુનિયા છોડીને વયો ગયો, તમારી વચ્ચે છે નહીં. અમે 3 ભાંડેડા છે, એ પહેલાં કહી દઉં. હું મોટી છું અને મારાથી 2 ભાઈ નાના. અત્યારે અમે બેન ભાઈ 2 જ છે અમારા પરિવારમાં. તમે કહો ને તો મા બાપ ભાઈ બેન કાકા કુટુંબ બધું છે ને મારામાં જ છે, અને મારું બધું છે ને કપિલમાં છે. એટલે અમે એકબીજા બેન ભાઈ 2 એકબીજાને જોઈને જીવીએ છીએ. જો હું છું ને તો મારો કપિલ અત્યારે હયાત છે, અને કપિલ છે ને તો હું અત્યારે તમારી સામે બેઠી છું. જો અમે બેમાંથી એકનો હોત ને તો મારું કોઈ અસ્તિત્વ કે કોઈ દુનિયામાં રહેવાનો કે જીવવાનો કોઈ રસ જ નહોતો. એમ કહો ને તો હાલે. જ્યારથી મારા મા બાપ ગુજરી ગયા અને મારો ભાઈ એક્સપાયર થઈ ગયો ને ત્યારથી અમે બેન ભાઈ 2 એકબીજાનો સપોર્ટ અને સાથ છીએ. અને મેં અમારા કપિલને 13 વર્ષનો હતો ત્યાંથી લઈને મેરેજ કર્યા ને 2015માં મેં એના મેરેજ કર્યા. હમણાં 31 તારીખેની મેરેજ એનિવર્સરી હતી. તમામ જવાબદારી મેં નિભાવી છે, મા અને બાપ થઈને, એક બેન થઈને ને. એટલે મારા માટે ભાઈ ને એ દીકરો છે, માનવ કરતાં પણ વધારે મને એ છે. કેમ કે નાનેથી મેં એને મારા ખોરામાં રમાડ્યો છે, કાંખમાં લઈને રમી છું, માથે ગરબો લઈને કાંખમાં લઈને ગરબા ગાવા ગઈ છું. કોઈ પણ રમત રમવા જતી, ક્યાંય પણ જતી ને તો મેં મારા કપિલે 6 વર્ષનો થયો ને ત્યાં લગી નીચે હાલવા નથી દીધો. એટલો લાડકોટથી અમે રાખ્યો હતો. ને ઘરમાં હંમેશા નાનું છોકરું હોય કે નાનું ભાંડેડું હોય ને એ સૌથી વાલું હોય. અરે મારા માટે તો એ દીકરા કરતાં વિશેષ છે, એમ કહો તો હાલે. અને રહી વાત આ ગુલનાસબેનના કમેન્ટની, કે કમેન્ટમાં શું હતું કે તમને તમારો ભાઈ વેકેશન કરવા નથી બોલાવતો, કે મેરેજ એનિવર્સરી હોય, બર્થડે હોય ત્યારે આમંત્રણ નથી દેતો, તમારા છોકરાઓને કંઈ લઈ નથી દેતા, એક્સ્ટ્રા વગેરે. એટલે દુઃખ ત્યારે થયું હતું, અત્યારે દુઃખ નથી. અત્યારે અંદરથી મને ખુશી છે કે મને ગુલનાસબેને કમેન્ટ કર્યો તો એ બદલ તમારો ખૂબ ખૂબ. કાલે સરસ મજાનો એને કમેન્ટ કર્યો તો 2 કમેન્ટ હું છે ને સાઈડમાં રાખી લઈ, તમે વાંચજો અને પછી મને કહેજો. તમારા મનમાં પણ જો ક્યાંય એવો પ્રશ્ન હોય કે જે તમે મને પૂછવા માંગતા હોય તો જલ્દીથી કમેન્ટ કરી દો. જો તમે મને કમેન્ટ કરશો ને પૂછશો ને તો મને ખ્યાલ આવશે, તો હું તમને વિડીયો બનાવી અને તમારા કમેન્ટના જવાબ આપીશ. નહીંતર વિડીયોમાં તો તમને હું જવાબ આપું છું અને કમેન્ટનો રિપ્લાય પણ આપું છું. કમેન્ટ બોક્સમાં જઈને તમે રિપ્લાય વાંચી લેજો. તો હવે વાત કરીએ આપણે કે મારા ભાઈની ઘરે વેકેશન કરવા હું કેમ નથી જતી. મારે તમે જોઉં છો આ 1.5-2 વર્ષથી આ પ્લેટફોર્મ ઉપર કામ કરું છું. તમે કોઈ મારા કુટુંબ પરિવારને તમે જોયું છે આ વિડીયોમાં? કોઈ નહીં દેરિયા જેઠિયા નણદુ કોઈ નહીં. એક બા આવે, એ હમણાં ઘણા ટાઈમ થયા તમને જોવા નથી મળતા, અને કદાચ જોવાય નહીં મળે. હું પાક્કું નથી કહેતી, કેમ કે અમુક વસ્તુ એવી હોય કે અમે બધી આ પ્લેટફોર્મ ઉપર શેર ના કરી શકતા હોય, પણ આજે હું શક્ય થાય ને એટલું તમારી આજ મારી પર્સનલ લાઈફ શેર કરીશ. એનું કારણ છે કે મારા કુટુંબ પરિવારને હું આ પ્લેટફોર્મ ઉપર કામ કરવું નથી ગમતું. પહેલાં મને બોલાવતા આવતા જતા, જ્યારથી આ પ્લેટફોર્મ ઉપર કામ ચાલુ કર્યું ને ત્યારથી મને 50% થઈ ગયું બોલાવવાનું, આવકાર દેવાનું બહુ ઓછું થઈ ગયું. પણ મને કોઈ ફરક નથી પડતો, કેમ કે હું મારી લાઈફમાં અને મારા પરિવારમાં ખુશ છું. મારા માટે તમે બધા જ મારી ફેમિલી છો. જે આ 7-8 હજારની જે મારી ફેમિલી છે ને એ મારો પરિવાર છે. કેમ કે મા બાપ તો મેં નાનપણમાં જ ગુમાવી દીધા છે, ભાઈ નથી. હું અને કપિલ 2 જ છે, એટલે અમે એકબીજા જોઈને જીવીએ છીએ. અને મારો પરિવાર, હું, મારા પતિ અને મારા 2 છોકરા ને મારો ભાઈ, બસ મારી આખી દુનિયા એમાં છે. એટલે મારે ના તો કોઈ કુટુંબ પરિવારની જરૂર છે, ના કોઈ હગાવાલાની જરૂર છે, ના પિયરની કોઈની જરૂર છે. બસ આ 1.5-2 વર્ષથી હું જીવું છું, રહું છું, બિંદાસ રહું છું. તમારી સામે છે જે છે એ તમારી રીતે શેર કરું છું. ઘણા એવા પ્રસંગો હોય કે હું પ્રસંગમાં પરિવારમાં જતી હોય તો ત્યાંનો વિડીયો તમારી રીતે શેર નથી કરતી, કેમ કે નથી જ ગમતું. જે લોકોને આવવું કે વિડીયો બનાવવું તો એનો વિડીયો બનાવીને તમારી રીતે શેર કરવાનો કોઈ મતલબ નથી. અને મને ખબર છે ભલે મારો વિરોધ કરે છે, નથી ગમતું, પણ બધા મારો વિડીયો જોવે છે અને બધાય જાણે છે કે હું શું કરું છું, હું નથી કરતી. એ રસ બધાયને છે જાણવાનો, જોવાનો, એમાં બધાય આવી છે XYZ. પણ આ પ્લેટફોર્મ પર આવી સામે આવીને બોલવાનું કોઈની હિંમત નથી કે કોઈ આવવા નથી માગતા, અને મેં ક્યારેય કોઈને ફોર્સ નથી કર્યો. એટલે કંઈક આવું છે. કુટુંબ પરિવારની વાત થઈ ગઈ, તો હવે મેઇન મુદ્દા ઉપર આવીએ. મારો અને મારા ભાઈનો સંબંધ કેવો છે. તો વેકેશન કરવા નથી જતી એનું કારણ છે સાહેબને જમવાની તકલીફ થાય. અમારે અહીંયા દુકાને કામ હોય, ક્યારેક ઘરાગી હોય તો 2 વાગે જમવા આવે, 3 વાગે જમવા આવે, એટલે ટાઈમ ટેબલ કંઈ હોય નહીં. અને અહીંથી મારા ભાઈનું ઘર 2.5 કિલોમીટર થાય,
તો એને ત્યાં 2 ટાઈમ જમવા આવવું અને જમવા બેન અચાનક કોઈ ગ્રાહક આવે ત્યાંથી અહીં આવવું. અમારે અહીંયા રોડના કામ હાલે છે, બધી પરેશાની તકલીફ મુસીબત બધું ભેગું થાય અને પ્લસ હું ત્યાં જાઉં એટલે અમે 2 માં દીકરી, એના 20 થી 22 ઢોર, એ 4 જણા બધાયનું મેનેજ કરવું, રહેવું અઘરું થઈ જાય. મારા ભાઈને મારો રોટલો નથી ભારે પડતો. મને કહે છે તું 5 દી નહીં 10 દી રોકાવાય. મને રોજ ફોન આવે જ્યારથી વેકેશન પડ્યું ને ત્યારથી. અને જ્યારે લોકડાઉન પડ્યું હતું ને લોકડાઉન, આ તમને સત્ય ઘટના કહું, ત્યારે પહેલો કોરોના અમારી શેરીમાં આવ્યો હતો. ત્યારે અમારી શેરીમાંથી બધાએ પોતાના ઘર મૂકી અને ભાડે રહેવા કે પોતાના હગાવાલાને ગયા હતા. ત્યારે મારી ધારા 2-2.5 વર્ષની હતી. પણ અમે ક્યાંય એટલે ક્યાંય નહોતા ગયા. ત્યારે મારા ભાઈનો દીમાં 10 વાર ફોન આવતો કે તમે માસોરું ન્યા આવતા રહે, ન્યા રહ્યોમાં. ત્યારે અમારું કોઈ નહોતું. તો અત્યારે તો કોણ થવાનું તમે કહો. ત્યારે મારો ભાઈ હતો, ભલે મારાથી નાનો છે, હું મોટી છું, પણ એ મારો બાપ ઠેકાડે છે, બાપ થઈને ઊભો રહે છે. મા બાપની જવાબદારી એ પૂરી કરે છે અત્યારે. બીજી વાત કે ભાભી ભાઈને કરો છો તો મારા ભાભી મારું એટલું જ રાખે છે, જેનું નામ વર્ષા છે. ક્યારેય જાઉં ને કામ હોય અને હું જાતે કામ કરવા વર્ગી જાઉં તો વાત અલગ છે. ક્યારેય મને કામ ચીંધું નથી, મને કીધું નથી કે તમે રસોઈ બનાવો કે તમે આ કામ કરો. હું જાઉં એટલે મને તૈયાર જમવાની થાળી મળે. બસ હું છોકરાઓને રમાડું, એની પાસે ભેગું વાતું કરું, આ જ કામ. તો આનાથી વિશેષ તો કોણ રાખે. મને એટલી ખબર છે કે મારા ભાઈ ભાભી છે ને એવા દુનિયામાં કોઈના ભાઈ ભાભી નહીં હોય. મારે મા બાપ નથી, મારાથી નાનો છે, મેં પરણાવ્યો. માં થઈને બાપ થઈને મેં મારા ભાઈના મેરેજ કર્યા છે 2015માં. 1 રૂપિયાની કોઈ પાસેથી આશા કર્યા વગર મારા ભાઈને મેરેજ કર્યા. તમામ ખર્ચો એની તમામ ઈચ્છા પૂરી કરી અને એને ધામે ધૂમેથી પરણાવ્યો, મા ને બાપ બનીને. એટલે હું એની બેન નથી, એની માં છું. અને માં ક્યારેય છે ને દીકરાઓ પાસેથી આશા ન રાખે લેવાની. એટલે હું ક્યારેય મારા ભાઈ પાસેથી આશા ન રાખું લેવાની કે મારો ભાઈ મને 5 રૂપિયા આપે, 25 આપે કે 50 આપે. મને 5 રૂપિયા આપે ને તોય હું મારા ઘરના માણસને 5 જ રૂપિયા કહું કે મારા ભાઈ મને 5 રૂપિયા આપ્યા. મેં ક્યારેય 5 ના 10 કરીને નથી કીધું કે આજ મને મારા ભાઈએ 10 રૂપિયા આપ્યા. જેવી મારા ભાઈની પરિસ્થિતિ, મારા ભાઈનું ઘર અત્યારે દુજાણા ઉપર હાલે છે, મારો ભાઈ કાળી મજૂરી કરે છે એવું કહું. મારો ભાઈ એવો પૈસાવાળો નથી. મારા ઘરમાં ભગવાનની દયા છે. મારે સોનીની દુકાન છે, શોરૂમ છે, એના કરતાં 10 ગણી મારી આવક છે. પણ મારો ભાઈ સવારે 4 વાગ્યામાં ઉઠીને માળ ઢોરનું કામ કરીને 5 મણની તડકાની બૂરું ઉપાડે અને કાળી મજૂરી કરે. ગામડે જઈને ત્યારે સાંજે આવે ને ત્યારે 500 રૂપિયા જોવે છે. તો એની પાસે હું આશા કરું ન્યા જઈને ધામા નાખું તો સારું લાગે. હું એને ક્યારેય ના ન પાડું. હું આવીશ ભાઈ, હું આવીશ તો એનું મન રાખવા હું જાઉં. એક ટાઈમ ત્યાં જમું, બપોરા કરું, આખો દિવસ રોકાવું ને આવતી રહ્યું મનનું રાજુ. હું ક્યારેય મારા ભાઈને એમ ન કહું કે આજે મારા માટે આ જમણવાર કંઈ સારાથી સારું રોટલી બનાવો, હું જમી લઈશ. આપણે સમજીએ તો જોવું જોઈએ કે આપણા ભાઈની પરિસ્થિતિ કેવી છે કેવી નહીં. અત્યારે તો ભગવાનની દયા છે, મારા ભાઈને કોઈ કમી નથી. માતાજીની ઉપરવાળાની દયા છે કે અત્યારે તો જે અમે બોલીએ ને એ વેણ ઝીલાય છે. પણ એક સમય એવો હતો કે એના ખુદના ખાવાના એની પાસે હતું પણ કોઈ પૂછ્યું નહોતું. એમાં એનો પરિવાર આવી જાય, કાકા પુતું, મામા મોસા બધા આવી જાય. ત્યારે હું એક જ ઊભી. એટલે એને ખબર છે કે મારી બેને મારી પાસે કેટલો ભોગ આપ્યો છે, કે કેટલો પરિશ્રમ કર્યો છે, ત્યારે અહીંયા પહોંચ્યો છે. અને હું તો હંમેશા ભગવાનને જ પ્રાર્થના કરું છું કે મારા ભાઈના ઘરમાં બસ આવી લીલીવાળી રહે, એના ધંધામાં બરકત આપે અને એ ઘરમાં બધા રાજી ખુશીથી રહે અને ખાઈને આનંદ કરે. કોઈને પૈસા માથે નથી બાંધી જવા, મિલકત નથી લઈ જવી. સારું બોલશો, સારી વાણી વાપરશો ને આવકાર આપશો ને એ જ ભેગું આવવાનું છે. અને રહી વાત ત્રીજી, જ્યારે અમારા કપિલના મેરેજ થયા ને ત્યારે અમારી વર્ષાને એણે એ જ શબ્દ કીધો હતો પહેલો કે તું મને રસોઈ બનાવીને દેતોય ભલે, મારું ઘરનું કામ કરતોય ભલે, તારા પિયરની ઘરે જાતોય ભલે, ન જાતોય ભલે, પણ મારી બેન બનાવી અને મારા ભાણિયા આવ્યા અને જો તે મોઢું કહાણું કર્યું કે મોઢું બગાડ્યું અને એને આવકાર ન દીધો ને તો એની સમયે એ જ ટાઈમે મારા ઘરમાંથી હું તને રજા આપી દઈશ. તો મારી બાઈની જરૂર નથી. પહેલાં મારી બેન અને પછી બીજા બધા. અને એ જ વસ્તુ વર્ષાએ અપનાવી છે ને એ જ ઓલા ઉપર હાલે છે. ક્યારેય એને મોઢું નિમાણું નથી કર્યું કે કહાણું નથી કર્યું કે ક્યારેય મને એમ નથી કીધું કે અંજુબેન આ નહીં. અને જ્યારે એના મેરેજ થયા ને ભવ્ય નહોતો, ભવ્ય આવ્યા પછી ને એ પહેલાં કંઈ પણ સારી વસ્તુ બનાવે ને તો પહેલાં મને ફોન કરે. કાં બનાવી હોય ને તો એ મને ફોન કરે કે તમે આવો તો આપણે સાંજે ભજીયા બનાવીએ, તમે આવો ને તો આ વસ્તુ બનાવીએ ને આપણે ભેગા બેહી ખાઈએ. તમે જોઉં છો હું તો રોજ કંઈક ને કંઈક નવું બનાવું છું જમવાનું. રોજ મારે હોય અલગ જ, પણ એ લોકો કંઈક વસ્તુ બનાવવા માટે મારી રાહ જોવે છે. અત્યારે હાલની તકે 2 ખાંડવા ભજીયા બનાવવા હોય ને તો એ મારી રાહ જોવે. હું જાઉં ને તો બને ને અમે ભેગા બેહી ખાઈએ. તો આનાથી વિશેષ તો
કઈ રીતના ભાઈને રાખવો જોઈએ એ મને કહો. તો ભાઈ ભાભી કેવા કે ન કેવા કે મારા કરતાં 10 ગણું રાખે છે. અને આ સિઝનની કેરીની જ્યારથી શરૂઆત થઈ ને ત્યારથી લઈને હજી બગીચો પૂરો થઈ ગયો છે, કેરી વેડાઈ ગઈ છે, બધું થઈ ગયું છે, તો ત્યારથી લઈને અત્યાર સુધી 5 થી 6 મણ કેરી મારા ઘરમાં આવી છે. તો એનો હિસાબ માંડો, એના રૂપિયા કેટલા થાય? 1 રૂપિયા નથી લીધો. હું તમને અંદાજે એટલું કહું, કોઈ વજન કરીને નાપતોલ કરીને મને કેરી નથી મોકલાવી. મારા છોકરાઓને એટલું મોકલાવે, અમને એટલું. અને જ્યારે પણ એ આવે ને ત્યારે એના હાથમાં કંઈક ને કંઈક ભાગ હોય કે કોઈ દી મારી ઘરે ખાલી આવી તે નથી આવ્યો. નહીંતર મારાથી નાનો છે, હું મોટી છું, હું માં ઠેકાણે છું. પણ બધુંય તમારે એને વિડીયોમાં શેર ન થતું. એનું કારણ છે કે એને છે ને વિડીયોમાં આવવું બહુ ઓછું જ ગમે છે. એ થોડોક છે ને આમ શરમાઈ જાય અને એને કમ્ફર્ટેબલ નથી રહેતો વિડીયોમાં. ટૂંકમાં એ આવે, આવવા ખાતર આવી જાય, હું પોસ્ટ કરું એટલે એ આવે. નહીંતર દર 2 દિવસે સવારમાં મારો ભાઈ અહીંયા 8 વાગે મારી ઘરે હોય. મારો પાડોશી બધા સાક્ષી. દૂધ દઈને આવે એટલે અહીં આવવાનું, 10-15 મિનિટ બેસવાનું, વયો જાય. ચા પાણી બનાવો તોય ભલે, ન બનાવો તોય ભલે. એ થોડોક 18મી સદીમાં જીવવાવાળો છે, જૂનવાણી વિચારવાળો છે. એટલે એ એમ જ વિચારે કે દીકરીને દેવાય ને એટલું સારું, દીકરીને ઘરનું ખવાય નહીં. અને ઘણી વખત એમ કહ્યું કે તમે ત્યાં જમવા જાઓ, તમે તમારા ભાઈને કોઈ દી નથી જમાડતા. તો હું પણ મારા ભાઈને જમાડતી હોય, રાખતી હોય, કરતી હોય, પણ એ વિડીયોમાં શેર ન કરું કેમ કે એને નથી ગમતું. એટલા માટે એ મારી અને સાહેબની જબરજસ્તી હોય ને અમે વધારે ફોર્સ કરીએ ને ત્યારે એ જમવા રોકાય. નહીંતર બને ત્યાં લગી મારો ભાઈ મારી ઘરે જમતો નથી. ભલે હું મોટી છું, હું ત્યારે એમ કહું ને કે હું માં છું, માની ઘરે ખવાય ત્યારે ખાય. તો હવે તમે મને કહો કે આ ભાઈ ભાભીને ભત્રીજાને કઈ રીતના રાખવા જોઈએ? તો ભાઈ ભાભી કેવા કે ન કહેવા? અને રહી વાત પૈસાની કે તમારો ભાઈ કંઈ દેતો નથી, લેતો નથી, હું દઈને હું લઈને, એ મને ખબર છે, એને ખબર છે ને સાહેબને ખબર છે. આ બગીચાનું કામ પૂરું થયું ને એને જેટલો નફો થયો ને ઇન્કમ થાય ને એમાંથી પહેલો ભાગ મારા ભાઈએ મારા હાથું કાઢ્યો. અને જે દિવસે અહીંયા મને એ દેવા આવ્યો હતો ને, બગીચાનો નફો થયો એમાંથી મારી પાસે જઈ બે હિસાબ કર્યો ને મને પૈસા દેવા આવ્યો હતો ને તે દી એની મેરેજની એનિવર્સરી હતી, મેરેજ એનિવર્સરી. એનો વિડીયો અહીંયા છે, તો મેં તમારી એ શેર નહોતું કર્યું. બધી વસ્તુ તમારી એ શેર ન કરે. અને હજી મને કહે કે તું બોલ, તું કે હું તને સોનાની દાગીનો કરાવી દઉં. એની પરિસ્થિતિ અત્યારે હવે સારી છે, પહેલાં તો એવી પરિસ્થિતિ નહોતી. તમે જોવો છો કે સવારથી સાંજ લગી 2 માણસ કેટલી મહેનત કરે છે. આખો દિવસ એમાં માલઢોરમાં રહેવાનું, કોઈ દી કંઈ ક્યાંય ફરવા નહીં જવાનું, કોઈ દી 2 દિવસ ક્યાંય મહેમાન થવા નહીં જવાનું. આખો દિવસ એમાં રહીને ત્યારે એ સાંજે 500 રૂપિયા કમાય છે. તો એની પાસેથી હું લઉં તો સારું લાગે? તમારું શું કહેવાનું છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો. હજી સુધી કમેન્ટ ન કર્યું હોય તો જલ્દી કમેન્ટ કરી દો. અને મેન એક ખાસ વાત છેલ્લી, પછી આપણે વિડીયોનું એન્ડ કરી દઈએ. જ્યારે મારા ધારાનો જન્મ થયો ને 2019માં, ત્યારે ભવ્ય વર્ષ દિવસનો હતો. ધારાને ભવ્યને છે ને 10 થી 11 મહિનાનો ફેર છે. અને ત્યારે અમારે આ સાઈડમાં દીકરીની ત્યાં કંઈ પણ સંતાનનો જન્મ થાય ને તો લાડવા લઈને જવાનો રિવાજ હોય. તમારી બાજુ હોય કે નહીં મને નથી ખબર. સાસરાની ઘરે હોય તો પિયરવાળા લાડવા લઈને આવે, અને માવતરે ગયા હોય તો સાસરાવાળા લાડવા લઈને આવે. એટલે હું અહીંયા જ હતી. તો મારો ભાઈ ત્યારે 20,000 રૂપિયાના લાડવા લઈને આવ્યો હતો, 2 માણા લઈને આવ્યા હતા. એના સાક્ષી મારા પરિવારવાળા બધા છે. મારા ધારાની સોનાની વસ્તુ, ચાંદીની વસ્તુ, પ્લસ જે કંઈ લાડવામાં લઈ આવતું હોય ને એ તમને ખબર છે કે જીયાણામાં કેટલી વસ્તુ હોય. તો ત્યારે એની ફરજ નહોતી, એ ફરજ મારા મા બાપની હતી. મારા મા બાપ હયાત હોય ને તો આ કરવાનું થાય. મારાથી નાનો છે અને એના ઘરમાં વર્ષ દિવસનો દીકરો હતો, પણ એના ઘરમાં હતું નહોતું, કઈ રીતે કર્યું. અને મારું જે જીયાણું હતું ને, મારા લાડવાનો પ્રસંગ એમને પાર પાડ્યો હતો કે કાલ સવારે મારા કુટુંબ પરિવારવાળા, મારા હગાવાલા કે નહીં. માનવનો જન્મ થયો ને ત્યારે મારા મા બાપ હતા, એટલે મારી માએ બધું કર્યું હતું. ત્યારે એને કોઈ ઓલું નહોતું. પણ અત્યારે એ નાની ઉંમરે મા બાપનો જે દરજ્જો છે, મા બાપનું જે સ્થાન છે ને એને લીધું છે. મારા વાર તહેવાર, ખીહરનો ખીચડો, 11 રક્ષાબંધન, ભાઈબીજ, એવા જે ઘણા તહેવાર આવે છે એ બધા તહેવારમાં એ મને ક્યારેય દેવાનું ચૂકતો નથી કે મને ભૂલતો નથી. તો આનાથી વિશેષ તો હવે ભાઈ બહેનની વ્યાખ્યા કઈ હોય મને એટલી ખબર છે. મને બીજા કોઈ ભાઈ બહેનની ખબર નથી, પણ મને મારી ખબર છે કે ભગવાને મને જે ભાઈ આપ્યો છે, ભલે મા બાપ લઈ લીધા, પણ અમારા ભાઈ બહેનનો જે સંબંધ છે ને, એકબીજા પ્રત્યેની લાગણી ને પ્રેમ છે, દુનિયામાં મેં ક્યાંય નથી જોઈ. ક્યાંય એટલે ક્યાંય નહીં. ઘણી વાર અમારી વચ્ચે બોલાચાલી થાય, અબોલાઈ થતા હોય, 2-4 દિવસ બોલીએ નહીં, દુઃખ લાગે, કોઈ વાત સમજ ફેર થઈ ગઈ હોય તો બોલવાનું થાય. પણ પછી તો અમને એકબીજાનું ગાજે કે મારો ભાઈ ને મારી બેન.
કેમ કે મારો ભાઈ છે ને તો હું જીવું છું, અને હું છું ને તો મારો ભાઈ જીવે છે. અમે બેન ભાઈ બે એકબીજાને જોઈને જીવીએ છીએ અને આ જીવનને છે ને આગળ વધારીએ છીએ. એની ફેમિલીમાં ખુશ છે, હું મારી ફેમિલીમાં ખુશ છું. મારો આખો પરિવાર કયો ને તો મારા 2 છોકરા અને અમે 2 માણસ અને મારો ભાઈનો પરિવાર, બસ આ જ મારી દુનિયા છે. આમાં મારા બધું આવી ગયું, મા બાપ ભાઈ બહેન કુટુંબ પરિવાર ભગાવાલા બધું. બસ આ 8 જણાની વચ્ચે જ છે ને મારી આખી દુનિયા સીમિત છે. આનાથી બહાર મારે નીકળવું નથી, જવું નથી. કેમ કે આ લાઈફ ને આ જીવનમાં ઘણી સુખ છે અને ઘણી સુખી છું અને ખુશ છું. તો તમારું શું કહેવાનું છે અને આ તમને ચર્ચા વિચારણા કેવી લાગી? અમારા ભાઈ બહેનનો આ જે પ્રેમ છે, એકબીજા પ્રત્યેની જે લાગણી છે, એની મેં ચર્ચા આજ તમારી હારે કરી, તો એ તમને કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. અને તમારી પાસે કોઈ એવા પ્રશ્નો હોય કે જે તમને પૂછવા માંગતા હોય, જે તમને મૂંઝવતા હોય કે તમારે મને પૂછવા છે, તો તમે જરૂરથી આ વિડીયોમાં મને કમેન્ટ કરજો. મને ગમશે, અનુકૂળ લાગશે કે જવાબ દેવા યોગ્ય છે તો હું વિડીયોમાં જવાબ આપીશ. નહીંતર 10 થી 12 કમેન્ટ હશે અલગ અલગ પ્રશ્નોના, તો એનો અલગથી વિડીયો બનાવીશ અને તમારા બધા હારે શેર કરીશ. તો બસ આજ મારે કેવું હતું તો આ છે અમારા ભાઈ બહેનની પ્રેમની અને સંબંધોની વ્યાખ્યા કે જેનો કોઈ શબ્દ જ નથી દુનિયામાં. ભાઈ બહેનનો સંબંધ છે ને દુનિયામાં એક અલગ જ સંબંધ છે. માનો જેનો ભાઈ જીવનમાં ક્યારેય દુનિયામાં ન મળે, મને એટલી ખબર છે. બધું મળે, 1 સેકન્ડ પૂરતા હું એમ કહું મા બાપે મળે, પણ માનો જેનો ભાઈ ને બેન છે ને ક્યારેય મળે. આ સંબંધની કિંમત જે સમજે ને એના માટે છે. જે ભાઈ બહેનના સંબંધને સમજતા જ નથી, કે જેને કોઈ લેવા દેવા જ નથી ને એના માટે આ શબ્દ નકામો છે. સમજવાવાળા સમજી જાય, જાણવાવાળા જાણી લે કે મારું શું કહેવાનું છે. પણ મારા માટે તો છે ને આ સંબંધ એક એમ કહો ને કે બધાય સંબંધ કરતાં ઊંચું છે. બસ આજ કંઈ જાજુ નહીં કહું, કેમ કે આજ મેં ઘણું બધું તમારી હારે શેર કર્યું જે મારા દિલમાં ભરેલું હતું ને આજ બધું તમારા બધા. હવે આપણે વિડીયોનો એન્ડ કરશું એ પહેલાં આપણે ગુલનાઝબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ કે ગુલનાઝબેન તમે એવો સરસ મજાનો કમેન્ટ કર્યો. થોડીક વાર માટે મને દુઃખ લાગ્યું, પણ નહીં, એના ઉપરથી મને ઘણું બધું શીખવા મળ્યું અને મને હિંમત આવી કે આ પ્લેટફોર્મ ઉપર આવીને હું બોલી અને તમારી એરિયા આ સરસ મજાનો અમારા ભાઈ બહેનના સંબંધનો પ્રેમનો જે સંવાદ હતો ને એ કહીને તો ઠીક, પણ આજ મેં બોલીને વ્યક્ત કર્યો. જે હું મારા ભાઈને આજથી લગી નહોતી કહી શકી ને એની સામે બેહીને કે મારા માટે તું હું છે ને તારા માટે હું છું, કે આજે ગુલનાઝબેનના કમેન્ટના માધ્યમથી આજ મેં આ પ્લેટફોર્મ ઉપર બધું શેર કર્યું. તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખીએ છીએ. તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય